સુરતના કાંઠા વિસ્તારમાં કોળી સમાજ દ્વારા સ્નેહ મિલન સમારોહ યોજાયો અને આ કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને ઉપપ્રમુખ ઝંખના પટેલ ઉપસ્થિત રહ્યા. સચિનના રામજી મંદિર ખાતે સમારોહનું આયોજન કરાયું. આ સમારોહમાં મોટી સંખ્યામાં કોળી સમાજના લોકો પણ ઉપસ્થિત રહ્યા. આ કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સંબોધન કરતા જણાવ્યું, ઝંખનાબેન પટેલને ઉપપ્રમુખ બનવા માટે અભિનંદન આપ્યા. તેમજ 84 વિધાનસભામાં 167 જેટલા કરોડના ખર્ચે 2 ઓવરબ્રિજની મંજૂરી મળી છે. આભવા ખજૂરને 2 ઓવરબ્રિજ પણ મળશે. ત્યારે સુરતના કાંઠા વિસ્તારમાં કોળી સમાજ દ્વારા સ્નેહ મિલન સમારોહ યોજાયો અને આ કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને ઉપપ્રમુખ ઝંખના પટેલ પણ ઉપસ્થિત રહ્યા. સચિનના રામજી મંદિર ખાતે આ સમારોહનું આયોજન કરાયું હતું. આ સમારોહમાં મોટી સંખ્યામાં કોળી સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સંબોધન કરતા જણાવતા ઝંખનાબેન પટેલને ઉપપ્રમુખ બનવા બદલ અભિનંદન આપ્યા હતા. ઝંખનાબેનને હું સર્વપ્રથમ ખૂબ અભિનંદન આપું છું. પૂર્વ ધારાસભ્ય અને વર્તમાનમાં ભારતીય જનતા પાર્ટીમાં પ્રદેશમાં ઉપપ્રમુખ તરીકે નવનિયુક્ત એમને હોદ્દો સંભાળ્યો છે અને સાથે સાથે આ વિસ્તારના પૂર્વ ધારાસભ્ય તરીકે બી એમને આ જ વિસ્તારમાં સેવાઓ આપી છે. કાર્યક્રમમાં ઉપપ્રમુખ ઝંખનાબેનને અભિનંદન આપ્યા અને સાથે વિકાસના કાર્યોની વાત કરી. રામજી મંદિર ખાતે તેનું આયોજન કરાયું. મોટી સંખ્યામાં કોળી સમાજના લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે કોળી સમાજનું આ સ્નેહ મિલન સમારોહ યોજાયો હતો. ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી પણ તેમાં ખાસ ઉપસ્થિત રહ્યા છે. આજના આ 84 તાલુકા કાંઠા વિભાગ કોળી સમાજ આયોજિત સન્માન સમારોહમાં આપણી વચ્ચે મજૂરાના ધારાસભ્ય અને ખૂબ નાની વયે જેમને ખૂબ મોટી જવાબદારી લીધી છે એવા ગુજરાતના મુખ્ય ડેપ્યુટી સીએમ એવા હર્ષભાઈ સંઘવીજી, પ્રમુખ શ્રી હિતેશભાઈ, સીડીભાઈ, 84 વિભાગના ધારાસભ્ય સંદીપભાઈ, મહેશભાઈ, પ્રકાશભાઈ, નરેનભાઈ, બળવંતભાઈ, આદરણીય સૌ વડીલજનો, ભાઈઓ અને બહેનો, ખૂબ આનંદની લાગણી અનુભવું છું કે આ જવાબદારી જે મને મળી છે એ એક જવાબદારી નથી પણ આપણા સમાજ માટે પણ એક ચેલેન્જ છે. કેમ કે પહેલાં હું વહીવટમાં કામ કરતી હતી અને સંગઠનમાં હવે કામ કરવાનો મોકો મળ્યો છે. મારા માટે પણ એક નવો ટાસ્ક છે. આમાંથી ઘણા એવા કાર્યકર્તાઓ છે જે વર્ષોથી ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે. તો હાલ